વાલા બેનો, બીજાના દોષ કે અવગુણ જોવામાં આપણે રહી ગયા ને, આપણી દિવ્ય શક્તિ લુપ્ત થઈ જશે. જો પારકા દોષ જોવાથી મનમાં ખરાબ વિચારો દાખલ થાય છે ને ધર્મનું જ્ઞાન દબાઈ જાય છે, આપણું નબળાઈ આવે છે. પારકા દોષ જોવાથી મન કઠોર થતું જાય છે, માટે કોઈના દોષ આપણે જોવા નહીં, અને બુદ્ધિ સંકુચિત થતી જાય છે. પારકા દોષ જોવાથી આપણી ઊંચી ભાવનાઓ જે છે ને એ ખીલી શકતી નથી. તેથી જ વિવેક વિનાનું જીવન તે બ્રેક વિનાની ગાડી જેવું છે. શું થાય? ખાડામાં નાખે. માટે ક્યારેય કોઈના દુર્ગુણ જોવા નહીં, દોષો જોવા નહીં. આપણે ક્યાં સમય જ છે, એટલો સમય ભગવાને આ લોકમાં આપ્યા છે. સમય કિંમતી છે. આપણને શ્વાસ ગણીને આપ્યા કે આ પૃથ્વી પર આવ્યા પછી આપણે આટલા શ્વાસ લેવાના. હવે જો કોઈની આવા દોષ જોવામાં રહીએ તો ભગવાનનું ભજન ક્યારે કરીએ?